ભારતીય પ્રાચીન વૃક્ષ લીમડા વિશે વાત કરવી છે. આપણા શેઢે પાળે, આપણા વાડી વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં ગમે ત્યાં લીમડો જોવા મળે છે. અને લીમડો છે ને એ વૃક્ષ તો છે, પરંતુ કલ્પ વૃક્ષ ગણી શકાય છે, કેમ કે એના ફાયદાઓ અનેક ગણા છે. જેમ કે લીમડાના કૂણા પાન છે, લીમડાના પરિપક્વ પાન છે, લીમડાની અંતરછાળ છે, લીમડાના મૂળ છે, લીમડાની લીંબોળી છે, લીમડાની ડાળી છે, લીમડામાં આવતો કોલ એટલે કે મોર છે, લીમડાના વૃક્ષ ઉપર બેઠેલું મધ, એમાંથી પ્રાપ્ત થતું મધ છે. આ બધા જ જે અંગો છે ને તે આપણા શરીરને અનેક રીતે ઉપયોગી છે, પરંતુ એના કઈ રીતે પ્રયોગ થવા જોઈએ એના વિશે આજે સરસ મજાની આપણે વાત કરવાની છે. તો આપણે સૌપ્રથમ લીમડાના કૂણા પાન વિશે વાત કરી લઈએ. તો જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય અને રક્ત શર્કરા સતત વધતું હોય અને આપણે રક્ત શર્કરાને કાબૂમાં કરવી હોય, પચાવવી હોય અને ડાયાબિટીસને કુદરતી રીતે કંટ્રોલ કરવો હોય, તો આપણે સવારે ઉઠતાની સાથે 10 થી 12 નંગ નાના નાના લીમડાના કૂણા પાન ચાવીને ખાવા જોઈએ. કેમ કે આનું સેવન કરવાથી રક્ત શર્કરાનું પાચન થઈ જાય છે અને ડાયાબિટીસ ધીરે ધીરે કુદરતી રીતે કંટ્રોલમાં આવે છે. કેમ કે લીમડાનો સ્વાદ છે કડવો, તો ડાયાબિટીસને અંકુશ કરવા માટે કડવા અને તુરા દ્રવ્યોનું સેવન કરવું જોઈએ. તો લીમડાનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય છે. બીજા નંબરે આપણે લીમડાની ડાળીનું દાંતણ વિશે વાત કરી લઈએ. તો લીમડાની ડાળીનું દાંતણ કરવાથી તમારા પેઢા મજબૂત થાય છે અને દાંત પણ નિરોગી થઈ જાય છે. અને એની સાથે સાથે શું ફાયદો થશે કે લીમડાની ડાળીનું દાંતણ કરશો એટલે એનો રસ તમારા શરીરમાં જશે, એટલે તમારી ઇમ્યુનિટી પણ બુસ્ટ થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધવાનું કામ કરે છે. સેમ લીમડાના પાન ચાવીને ખાશો તો પણ તમારી રોગ પ્રતિકારક શક્તિ ધીરે ધીરે વધતી જશે. તો આ પણ તમે પ્રયોગ કરી શકો છો. ત્રીજા નંબરે જે લોકોને ખીલની સમસ્યા મળતી ન હોય એવા લોકોએ લીમડાના પાનનું જે પરિપક્વ પાન છે એની પેસ્ટ બનાવવાની અને એમાં સેજ અમથી હળદર મિક્સ કરી દેવાની ને જ્યાં ખીલની સમસ્યા છે ત્યાં તમારે લુગદી કરી દેવાની. પછી 30 મિનિટ પછી તમારે તમારું જે ફેસ છે એને ધોઈ નાખવાનો. અમુક દિવસ સુધી આ પ્રયોગ કરશો એટલે તમને ખીલની સમસ્યામાંથી પણ ધીરે ધીરે મુક્તિ મળે છે. ચોથું કે જે લોકોને દાદર, ખસ, ખરજવું, સોરિયાસિસ આ બધું મટવાનું નામ ન લેતું હોય એવા લોકો લીમડાના પાન ચાવીને ખસે તો પણ આ બધા રોગો ધીરે ધીરે મટવા લાગશે. કેમ કે લીમડો છે ને તે તમારું લોહીનો બગાડ સુધારવાનું કામ કરે છે, લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. એટલે સ્વાભાવિક છે ચામડીના રોગો ધીરે ધીરે મટવા લાગે છે. હવે લીમડાની ઉપર જે લીંબોળી આવે એના તેલ વિશે વાત કરી લઈએ. તો ચામડીના રોગમાં દાદર, ખસ, ખરજવું, સોરિયાસિસ કે મીઠી ખંજવાળ આવતી હોય તો આ બધી પરિસ્થિતિમાં તમે લીંબોળીમાંથી જે તેલ પ્રાપ્ત થાય છે એનું માલિશ કરશો તો પણ આ બધા રોગો છે તે ધીરે ધીરે મટવા લાગે છે. અને એક સમય એવો આવશે કે તમને ચામડીના રોગમાંથી મુક્તિ મળી જાય છે. હવે ચૈત્ર મહિનામાં ખાસ લીમડાની ઉપર મોર બેસે અને આ મોર તમે ચાવીને ખાશો ને તો પણ આખા વર્ષ દરમિયાનની નિરોગીતા વધી જશે, રોગ પ્રતિકારક શક્તિ વધી જશે અને રોગો બને ત્યાં સુધી તમારા શરીરમાં પ્રવેશતા જ નથી. કેમ કે તમારી ઇમ્યુનિટી બુસ્ટ થાય એટલે રોગોને શાંત થવું જ પડે છે. તો ચૈત્ર મહિનામાં લીમડાની ઉપર જે મોર આવે એનો લાભ અચૂક ઉઠાવી લેજો. હવે ચૈત્ર મહિનામાં લીમડાની ઉપર મોર આવે અને જો મધપૂડો ત્યાં બેઠો હોય તો સૌથી વધારે રસ લીમડાના મોરમાંથી લીધેલો હોય એટલે પરોક્ષ રીતે તમને એને લીમડાનું મધ તમારા શરીરને મળે. તો આ લીમડાના મધનું સેવન કરવાથી કફજન્ય તાવ છે કે કફના તમામ રોગો શાંત થાય છે. કેમ કે લીમડાના પરોક્ષ રીતે ગુણ તમને મધ દ્વારા મળે એટલે તાવને શાંત થવું પડે છે, ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને કફ છે એને મધ મટાડી આપે છે. કેમ કે મધ છે ને તે ઉત્તમ કફનાશક ગુણ ધરાવે છે. એટલે આ પણ તમે પ્રયોગ સરસ મજાનો કરી શકો છો. હવે આપણે લીમડાની જે પાન વિશે હજી એક પ્રયોગ જણાવી દઉં કે તમે લીમડાના પાનને રાત્રે એક ડોલમાં પલાળી દો અને ત્યારબાદ સવારે તમે એ જે પાન છે એને કાઢીને જે પાણી વધે એનાથી તમે સ્નાન કરી લેશો તો તમને ચામડીના રોગો મટાડવા માટેનો બાહ્ય પ્રયોગ છે કે ચામડીના રોગો જે કાબૂમાં ન આવતા હોય ને ધીરે ધીરે મટવા લાગે છે. કેમ કે લીમડો એન્ટીબેક્ટેરિયલ ગુણ ધરાવે છે, એનાથી ચામડીના રોગો ધીરે ધીરે કાબૂમાં આવી જાય છે. આ પ્રયોગ તમે કરી શકો છો. હવે મચ્છરજન્ય રોગો છે, ટાઇફોઇડ છે, મેલેરિયા છે, ચિકનગુનિયા છે, આ બધા મચ્છરજન્ય રોગો છે.
હવે આપણા ઘરમાંથી મચ્છર ભગાડવા હોય કુદરતી રીતે તો લીમડાના પાનને સૂકવી નાખવાના છે, ત્યારબાદ એની ધુમાડી તમે કરશો ને એમાં થોડોક અમતો શુદ્ધ ગુગળ નાખી દેશો અને આખા ઘરમાં તમે ધુમાડો કરશો એટલે વાતાવરણ શુદ્ધ થઈ જાય છે અને મચ્છરો છે તે તમારા ઘરમાંથી બહાર નીકળી જાય છે. પરિણામે મચ્છર તમને કરડતા નથી અને મચ્છરજન્ય રોગમાંથી તમે બચી જાઓ છો. આ પણ તમે પ્રયોગ સરસ મજાનો છે, મચ્છર ભગાડવા માટે આ પણ તમે પ્રયોગ કરી શકો છો. હવે જે લોકોને માથામાં ખોડાની સમસ્યા મળતી નથી તો એવા લોકોએ લીમડાના પાનની પેસ્ટ કરવાની છે, રસ કાઢીને પેસ્ટ બનાવવાની છે અને જ્યાં ખોડો છે ત્યાં આખા માથામાં લગાડી દેવાનું છે. ત્યારબાદ 30 મિનિટ પછી સાદા પાણીથી તમારે માથું ધોઈ નાખવાનું છે. આ પ્રયોગ તમે સમયાંતરે કરશો એટલે ધીરે ધીરે ખોડાની સમસ્યામાંથી તમને મુક્તિ મળે છે અને ખોડો દૂર થઈ જાય એટલે ખંજવાળ આવતી પણ તમને લોકોને બંધ થઈ જાય છે. તો આ બધા પ્રયોગ છે તે લીમડાના તમે ઘર બેઠા કરી શકો છો અને લીમડાનો ભરપૂર લાભ ઉઠાવજો. અને થોડુંક એટલું પણ મારી અપીલ છે, જે માનજો કે ક્યારેક તમને ક્યાંક મોકો મળે તો લીમડાનું વૃક્ષ પણ વાવજો, એટલે આવનારી પેઢીને એના ફાયદા અચૂક મળશે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.